નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર. અંકલેશ્વરથી આધાર અપડેટ અને ખેડૂત રજીસ્ટ્રેશન મુદ્દે વારંવાર ફરિયાદ આવતા આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ મામલતદાર કચેરી ખાતે આધાર અપડેટ સેન્ટરની ઓચિંતાની મુલાકાત લીધી. શા માટે આદિવાસી ખેડૂતો અને વિદ્યાર્થીઓને હંમેશા લાઇનમાં ઊભા રાખવામાં આવે છે? ચૈતર વસાવાનું કહેવું છે. શા માટે ડેડિયાપાડા તાલુકામાં ફક્ત એક જ આધાર અપડેટ કેન્દ્ર ચાલે છે? સરકારે જે લોકોને આધાર કાર્ડ, રેશન કાર્ડ આપ્યા છે, તો તેના ફેરફાર માટે ધક્કા કેમ ખવડાવવામાં આવે છે? સોફ્ટવેર અને સ્ટાફ ન હોવાથી ડેડિયાપાડાના લોકો રોજ ધક્કા ખાઈ રહ્યા છે. નાના બાળકો ધક્કા ખાઈ રહ્યા છે. સરકારને કહો કે તાઇફાઓ બંધ કરે અને બાળકોના કામ કરે. રાત્રે 2-3 વાગ્યા લોકો કચેરી બહાર આવી જાય છે, તેમ છતાં પણ સવારે તેઓના કામ થતા નથી. ચૈતર વસાવાનું કહેવું છે. નોટબંધીની લાઈનોમાં, કોરોનાના સોશિયલ ડિસ્ટન્સિંગમાં, હવે આધારની લાઈનમાં પણ એમ વારંવાર લોકોને લાઈનોમાં ઊભા રાખવામાં આવે છે. ચૈતર વસાવાનું કહેવું છે, જો 2 દિવસમાં આ સમસ્યાનો અંત નહીં આવે તો અમે મામલતદાર કચેરીએ તાળા મારી દઈશું. ચૈતર વસાવાએ આવેદન આપ્યું છે. હવે આગળ વાત કરીએ તો અમદાવાદ, નર્મદા, ભરૂચ, ગુજરાત આધાર અપડેટ કેન્દ્રથી વારંવાર ફરિયાદ આવતા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મામલતદાર કચેરી ખાતે આધાર અપડેટ કેન્દ્રની લીધી ઓચિંતી મુલાકાત. ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે અમારા કાર્યાલય પર આવીને ખેડૂતો, આગેવાનો, બાળકો અને વાલીઓએ અમને જણાવ્યું કે કેવાયસીની પ્રક્રિયા છે, નામ સુધારવાની પ્રક્રિયા છે, આધાર કાર્ડની પ્રક્રિયા છે કે ખેડૂત રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે, તેમાં કોઈ પણ સોફ્ટવેર ચાલતો નથી, સ્ટાફ પણ નથી. આખા ડેડિયાપાડા તાલુકામાં ફક્ત એક જ કેન્દ્ર ચાલુ છે, જેના કારણે રાત્રે 2-3 વાગ્યાથી 500 લોકો કેન્દ્રની બહાર આવી જવા માટે મજબૂર બને છે. કેટલાક લોકો તો 3-4 દિવસથી અહીંયા આટા મારે છે, તેમ છતાં પણ તેમના કામ થયા નથી, જેના કારણે લોકો થાકી ગયા છે અને ખૂબ જ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અમે સરકારને કહેવા માંગીએ છીએ કે તમે આધાર કાર્ડ, ખેડૂત રજીસ્ટ્રેશન કે કેવાયસી જેવા જે પણ કામ શરૂ કરો છો, તે કામ શરૂ કર્યા પહેલાં સરકાર પૂરતા સાધનોની અને સ્ટાફની જોગવાઈ કરે, ત્યારબાદ પ્રક્રિયાની જાહેરાત કરે, પરંતુ આવી કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી, જેના કારણે હવે અમારા લોકો ધક્કા ખાઈને થાકી ગયા છે. કોઈ વ્યવસ્થા વગર કામ શરૂ કરીને સરકાર સાબિત શું કરવા માંગે છે? અમારા લોકો 2 વર્ષ સુધી નોટબંધીની લાઇનમાં ઊભા રહ્યા, કોરોનાની સોશિયલ ડિસ્ટન્સમાં 2 વર્ષ નીકળી ગયા. આજે અનાજ વિતરણમાં અડધા લોકો રહી જાય છે. આવી અનેક સમસ્યાઓ છે અને જો સરકાર તાત્કાલિકમાં કોઈ પણ નિર્ણય નહીં લે તો અમારે મજબૂરીવશ મામલતદાર ઓફિસ અને પ્રાંત ઓફિસને તાળા મારવા પડશે તેવી પરિસ્થિતિ આવી ચૂકી છે. અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આધાર કાર્ડ અપડેટ, ખેડૂત રજીસ્ટ્રેશન અને રેશન કાર્ડ, કેવાયસી જેવા તમામ કામો ચાલુ કરવામાં આવે. 2 દિવસ બાદ ફરી અમે આવીશું અને જો ફરીથી આવી જ હાલત હશે તો અમે આ ઓફિસને તાળા મારી દઈશું. રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર. વધુ સમાચારો જોવા માટે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલને.